જૂના ડીસા ખાતે આરએસએસ દ્વારા વિમુક્ત જાતિ માટે ડોક્યુમેન્ટરી કેમ્પમાં ધાબળા વિતરણ કરાયા। મહાકાળી માતાજીના મંદિર ખાતે વિમુક્ત જાતિના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા। જૂના ડીસાના ગંગાજી વહોળા નજીક આવેલા મહાકાળી માતાજીના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધુમ્યંતુ કાર્ય વિભાગ દ્વારા વિચારતી વિમુક્ત જાતિ માટે વિશેષ ડોક્યુમેન્ટરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિમુક્ત જાતિના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પ દરમિયાન તેમની જીવનશૈલી, સંસ્કૃતિ, રોજિંદા ઘર્ષણ અને સામાજિક પડકારોની વાતો રજૂ કરવામાં આવી, જેનાથી સમાજના આ વર્ગ વિશે વિસ્તૃત સમજ સાથે આરએસએસના કાર્યકર્તાઓએ તેમની સાથે સંવાદ કરી બાળકોના શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું। કાર્યક્રમની શરૂઆતમાં બનાસકાંઠા વિભાગ ધુમ્યંતુ કાર્ય સંયોજક રેવાભાઈ દેસાઈએ ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી વિમુક્ત જાતિના લોકોએ તેમની કલાનું પ્રદર્શન કર્યું હતું। આ ઉપરાંત માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ શિયાળાની ઠંડીમાં સહાયરૂપ બને તે માટે વિમુક્ત જાતિના પરિવારોને ટોકન પદ્ધતિથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સેવા અને સંવેદનાનો સુંદર સમન્વય ધરાવતા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતના સંયોજક ભાઈલાલભાઈ પટેલ, વડોદરા સહ-સંયોજક પરેશભાઈ, મહાકાળી મંદિરના માતાજીના પૂજારી શારદામાં અને નારણભાઈ તથા વંચિત સેવા ટ્રસ્ટ અને શ્રીરામ સેવા સમિતિ જૂના ડીસાના સભ્યો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ, આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આવા સેવા કાર્યો દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધુમ્યંતુ કાર્ય વિભાગ દ્વારા સમાજના અવગણાયેલા અને વિચરતા વર્ગો પ્રત્યે સહાનુભૂતિ અને સશક્તિકરણનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ સરાહનીય ગણાયો છે। આ કાર્યક્રમથી સમાજમાં સમાનતા, સહાનુભૂતિ અને સશક્તિકરણનો સંદેશ પ્રસરી રહ્યો છે। આજ રોજ જૂના ડીસાની પવિત્ર ભૂમિમાં મહાકાળીના મંદિરમાં જે ઘુમંતુ સમાજના વિચરતી જાતિઓના લોકોને સમૂહમાં ટોકન આપીને 70થી 80 સાલોનું વિતરણ દાતાઓ દ્વારા હૈદરાબાદ દાતાઓ દ્વારા અહીં વિતરણ કરવામાં આવેલું છે। એમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રાંતના સંયોજક શ્રી ભાઈલાલભાઈ, સહ-સંયોજક શ્રી પરેશભાઈ, વિભાગ પ્રચારક શ્રી આપણા રવિભાઈ, અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહી સમાજના આગેવાનો, વડીલો રહી અને દરેક જે અતિ અંત્યોદય ગરીબ વિસ્તારના લોકો છે એમને દરેકને ધાબળા વિતરણ કરવામાં આવેલું છે। આજે જૂના ડીસામાં 80 જેવા ધાબળાનું વિતરણ કર્યું છે। ત્યારબાદ અમે ભોયરની અંદર પણ 101 લોકોનું વિતરણ કરવાનું છે। ત્યારે વાદી વસાહતમાં જવાનું છે। એમ બનાસકાંઠાની અંદર 1000 ધાબળા દરેક અતિ અંત્યોદય જે લોકોને ઓઢવા માટે, પાથરવા માટેની તકલીફ છે એવા લોકોને અહીં દાતાઓ દ્વારા દાન આપી રહ્યું છે। એમાં રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા ખાલી એની મદદરૂપ થઈ અને આ દાન સારા લોકો સુધી પહોંચે, વ્યક્તિ સુધી પહોંચે એની ટોકન પદ્ધતિ ઉપસ્થિત કરી સોજી ટોકન આપ્યા હતા। એ ટોકન લઈને આવે અને જ ગરીબ પરિસ્થિતિ એવા લોકોને જ આપણે ધોબળા આપીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।